નમસ્કાર બહેનો. સામાજિક ગતિશીલતા કોને કહી શકાય છે? સમાજશાસ્ત્રમાં સામાજિક ગતિશીલતા અને સામાજિક પરિવર્તનની ચર્ચા આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે સામાજિક ગતિશીલતા એ સ્તર રચનામાં વ્યક્તિ અથવા સમૂહના સ્થાન પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. ગતિશીલતા એ કહી શકાય કે વ્યક્તિનું સ્તર અને સમૂહનું પરિવર્તન બદલાવ સૂચવતી પ્રક્રિયા કહી શકાય છે ગતિશીલતાને. દરેક સમાજમાં વસ્તી, આર્થિક, રાજકીય પરિસ્થિતિમાં તેમજ સામાજિક વિસ્તારોમાં ઓછે વત્તે અંશે ફેરફારો થતા રહે છે. આપણે કહી શકીએ કે હરેક સમાજ એની પરિસ્થિતિ પ્રમાણે, સામાજિક હોય, રાજકીય હોય કે કોઈ પણ પરિસ્થિતિ પ્રમાણે એમાં બદલાવ આવે છે, એટલે કે પરિવર્તન આવે છે. ફેરફારો ઓછે વત્તે વાળાને, એટલે કે થોડુંક વધારે કે થોડુંક ઓછું, એ રીતે પરિવર્તનો આવતા રહે છે. સમાજ રચનાને જીવંત રહેવા માટે આ બધા પરિવર્તનો સાથે અનુકૂલન સાધવું જરૂરી રહે છે. અને ઘણી વખત વ્યક્તિને સમાજમાં દરેક બાબતોમાં એને પરિવર્તન આવે છે ને એની સાથે અનુકૂલન સાધવું પડે છે, એની સાથે સમાયોજન સાધવાનું રહે છે, એની સાથે તાલમેલ મેળવવાનો રહે છે. એટલે કહી શકીએ આપણે કે તેમાં જે પણ બાબતોની સાથે અનુકૂલન સાધે છે વ્યક્તિ, એને ગતિશીલતા કહી શકાય છે. સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા કહી શકાય છે. સમાજશાસ્ત્રીઓ સામાજિક રચનાના ખુલ્લાપણાનો અંદાજ કાઢવા માટે સામાજિક ગતિશીલતાનો અભ્યાસ પણ કરે છે. તો આપણે કહી શકીએ કે સમાજશાસ્ત્રીઓ છે એ ખુલ્લા અંદાજ કાઢે છે કે ગતિશીલતાનો અભ્યાસ કરે છે. એ પોતે જોવે છે સમાજશાસ્ત્રીઓ કે જે પણ પરિવર્તનો આવે છે, બદલાવ આવે છે, એ ગતિશીલતા કઈ રીતે બને છે એનો અભ્યાસ કરવાનું કાર્ય સમાજશાસ્ત્રીઓએ કરેલું છે. ગતિશીલતા સમાજમાં રહેલી તકો, અસ્તિત્વ અને અભાવોનો નિર્દેશ કરે છે. ગતિશીલતા છે એ કોના કારણે આવે છે? તો કે જે પણ તક મળે છે, અસ્તિત્વની તક છે, જે અભાવોનો શું કરાવે છે? તો કે નિર્દેશ કરાવતી પ્રક્રિયા કહી શકાય છે. એક જ સામાજિક દરજ્જામાંથી બીજા સામાજિક દરજ્જા તરફ પ્રયાણ પણ કરે છે. એક દરજ્જા તરફથી બીજા દરજ્જા તરફ જઈ રહેલી છે અથવા આગળ વધી રહેલી કહી શકાય છે. એ ગતિશીલતા એ અસ્તિત્વને અથવા તો એ અભાવોનો નિર્દેશ કરાવે છે. એટલે કે સામાજિક દરજ્જામાંથી બીજા દરજ્જામાં પ્રયાણ કરે. દરજ્જો એટલે કે માનો સ્થાન, એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં એ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે. તો એની સાથે સાથે આપણે હવે સામાજિક ગતિશીલતાની વ્યાખ્યાઓને ઓળખીએ. સોરોકિનના મતે વ્યક્તિ સામાજિક વસ્તુ કે મૂલ્યોનું એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર એટલે સામાજિક ગતિશીલતા. સોરોકિન નામના જે સમાજશાસ્ત્રી છે ને, આગળ પણ આપણે એને ઓળખાવેલા છે કે જે પ્રકારોમાં, તો એ પ્રકારોમાં પણ સામાજિકતાની કોણે કરેલી હતી? તો કે સોરોકિન નામના સમાજશાસ્ત્રીએ કરેલી છે. તો અહીંયા એ પણ વ્યાખ્યા સ્પષ્ટ થાય છે સામાજિક ગતિશીલતાની કે વ્યક્તિ છે, વસ્તુ છે કે મૂલ્ય છે, એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં સ્થળાંતર કરે છે, એને આપણે સામાજિક ગતિશીલતા કહી શકીએ છીએ અથવા તો સામાજિક ગતિશીલતાનું સૂચન કરે છે. કિમ્બોલ યંગના મતે પણ સામાજિક ગતિશીલતા એટલે વર્ગ અથવા મોભો કે પ્રતિષ્ઠાના ક્રમમાં ઉપર અથવા નીચે તરફની ગતિ કરે છે. સામાજિક ગતિશીલતા એને જ કહી શકાય છે કે ઉપર કે નીચે તરફની ગતિ કરતી જોવા મળે છે. સ્થાન કે મોભામાં વ્યક્તિના સ્થાન કે જે પણ પ્રતિષ્ઠામાં એ બદલાવ આવે છે એને આપણે ક્યાં નામે કહી શકીએ છીએ? તો કે કિમ્બોલ નામના જે સમાજશાસ્ત્રી, કિમ્બોલ યંગ નામના સમાજશાસ્ત્રીએ પણ સામાજિક ગતિશીલતા તરીકે ઓળખાવેલી છે. એ તરફ ટૂંકમાં સામાજિક ગતિશીલતા ચડિયાતા કે ઉતરતા ફેરફારોવાળી સ્થિતિ છે જે સ્તરમાં, વ્યવસ્થામાં એક સ્થાનમાંથી બીજા સ્તરમાં લઈ જાય છે. અને કહી શકીએ આપણે કે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં લઈ જવાની બાબત છે અથવા બીજા સ્થાનમાં લઈ જવાની જે ફેરફારો છે, ચડિયાતા કે ઉતરતાપણાની સ્થિતિ એમાં વર્ણવવામાં આવેલી છે, એ સ્તરમાં લઈ જાય છે. એ સાથે આપણે સામાજિક ગતિશીલતાની લાક્ષણિકતાઓ પણ જોઈએ કે જે સાર્વત્રિકતા,
જોવા મળે છે. પહેલું જ લક્ષણ એ રહેલું છે તે કે એમાં સાર્વત્રિકતા જોવા મળે છે, પરિવર્તનો જોવા મળે છે. સામાજિક ગતિશીલતા પ્રત્યેક સ્તરવાળા સમાજમાં જોવા મળે છે. બધી જ જગ્યાએ સાર્વત્રિકતા માનો એટલે દરેક સમાજમાં એ જોવા મળે છે. એટલે પછી તે વર્ગ આધારિત, જ્ઞાતિ આધારિત વ્યવસ્થાઓવાળો સમાજ હોય. ભારત સામાજિક ગતિશીલતામાં જ્ઞાતિ આધારિત સમાજ હોવા છતાં તેમાં ગતિશીલતા જોવા મળે છે. દાખલા તરીકે વિશ્વના તમામ સમાજમાં સ્ત્રીઓના સ્થાનમાં ફેરફારો, યાની આપણે કહી શકીએ કે સર્વત્ર જોવા મળે છે. વર્ગ આધારિત હોય, જ્ઞાતિ આધારિત હોય, ગતિશીલતા આવે જ છે. અને એ ગતિશીલતાનું ઉદાહરણ પણ આપણને અહીંયા આપવામાં આવેલું છે કે વિશ્વમાં સ્ત્રીઓનું સ્થાનમાં જે ફેરફાર થાય છે ને એ બાબતોની સ્પષ્ટતા. ટૂંકમાં કહીએ તો જે સામાજિક ગતિશીલતા એ દરેક બાબતોએ જોવા મળે છે. તો એમાં માત્રામાં તફાવત હોઈ શકે છે કે બધા સમાજોમાં સામાજિક ગતિશીલતામાં માત્રામાં કે પ્રમાણમાં એક સરખું હોતું નથી. એક જે સમાજમાં બધા જ સમયે પ્રમાણ સરખું રહેતું પણ નથી. માત્રામાં તફાવત જોવા મળે છે કે પરિવર્તનો જોવા મળે છે, ગતિશીલતા આવે છે. એ સમયે દરેક સમયે એક સરખું હોતું નથી, એનું પ્રમાણ ઓછા વત્તા પ્રમાણે રહેતું હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મધ્યયુગમાં સામાજિક ગતિશીલતા ધીમી હતી, પરંતુ આધુનિક સમયમાં વધુ જોવા મળે છે. પહેલાં જોઈએ તો કહી શકીએ આપણે કે મધ્યયુગમાં જે તે સમયે જે સામાજિક ગતિશીલતા કેવી હતી તો કે ધીમી હતી. એમાં પરિવર્તનો બહુ આવતા હતા નહીં. જ્ઞાતિ વ્યવસ્થા કરતાં વર્ગ વ્યવસ્થામાં સમાજમાં ગતિશીલતા વધુ જોવા મળે છે. જ્ઞાતિ કરતાં વર્ગની દ્રષ્ટિએ જોઈએ ને તો એમાં વધારે જોવા મળે છે. આમ સમાજ અને સમય મુજબ માત્રામાં તફાવત પણ જોવા મળે છે. આમ જ્ઞાતિ આધારિત જે પણ વર્ણ વ્યવસ્થા છે એમાં સમાજ અને ની દ્રષ્ટિએ જોઈએ તો સમય મુજબ તફાવત જોવા, આમ સમાજ કરતાં સમય મુજબ તફાવત વધારે પડતો જોવા મળે છે. દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા છે. સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના દરજ્જાઓ કે સ્થાનમાં પરિવર્તનો કે બદલાવ આવે, કાં તો દરજ્જો ઊંચો જાય છે કે નીચો આવે છે. દરજ્જા પ્રમાણે પણ એ પરિવર્તનો આવતા જોવા મળે છે, બદલાવો આવતા જોવા મળે છે. સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ જૂથના દરજ્જાઓ કે સ્થાનમાં પરિવર્તન કે બદલાવ આવે છે. સામાજિક ગતિશીલતામાં આપણે કહીએ ને તો જૂથના કે સ્થાનમાં પણ શું આવે છે તો કે બદલાવ આવે છે. કાં તો દરજ્જો ઊંચો જાય છે અને કાં તો દરજ્જો નીચો જાય, બદલતું રહે છે. દરજ્જા પ્રમાણે જે પણ સૂચવાતી પ્રક્રિયામાં કહીએ તો ક્યારેક વ્યક્તિનું સ્થાન ઊંચું જાય છે તો ક્યારેક વ્યક્તિનું સ્થાન શું થતું હોય છે તો કે નીચું પણ જાય છે. ટૂંકમાં સામાજિક ગતિશીલતા વ્યક્તિ કે જૂથનો ઉપરથી નીચે તરફનું સ્થાન પરિભ્રમણ એટલે સર્ક્યુલેશન સૂચવતી પ્રક્રિયા. ઉપર જાય છે, નીચે જાય છે, આમ પરિભ્રમણ થાય છે કે સર્ક્યુલેશન જોવા મળે છે અથવા એ બદલાવ જોવા મળતી રહે છે, બદલતું રહેતું જોવા મળે છે. તો આ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે સામાજિક ગતિશીલતામાં જે પણ શું થાય છે તો કે બદલાવો આવે છે, માત્રામાં તફાવત હોય છે, સાર્વત્રિકતા જોવા મળે છે અને એ દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ છીએ. હવે જોઈએ તો સામાજિક ગતિશીલતાના પ્રકારો આપણે જોવાના છે. તો બે પ્રકારો સૂચવે છે, આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા. તો આડી ગતિશીલતામાં કહીએ તો બ્રુમ અને સેલ્જનિક સમાજશાસ્ત્રીઓએ કહેલું છે કે એક સ્થાન ઉપરથી સમાન સ્તરના બીજા સ્થાન ઉપર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા કહી શકાય. આડી ગતિશીલતામાં પણ બે સમાજશાસ્ત્રીઓ બ્રુમ અને સેલ્જનિક નામના જે સમાજશાસ્ત્રી છે એ કહે છે કે ઉપરની સમાન સ્તરથી બીજા સ્તર ઉપર એને આડી એક સ્થાન પરથી સમાન સ્તર ઉપર એકનું એક સમાન જ રહેલું છે એને આડી ગતિશીલતા કહી શકાય છે. વ્યક્તિ કે સમૂહનું સ્થાન બદલાય પરંતુ તેના સ્તર કે દરજ્જામાં કોઈ બદલાવ ન આવે તેવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહી શકાય છે. યાની એક સ્થાન પરથી બીજા સ્થાન પર એ જાય છે પરંતુ એનો જે દરજ્જો છે એનો એ જ રહે છે, સ્થાન બદલાય છે એટલે કે સમાન જ સ્તર રહેલું છે. વ્યક્તિ કે સમૂહનું સ્થાન બદલાતું પરંતુ તેના સ્તર કે દરજ્જામાં કોઈ બદલાવ થતો નથી. સ્થાન બદલાય છે, દરજ્જો બદલાતો હોતો નથી. એને આડી ગતિશીલતા તરીકે ઓળખી શકાય છે. દાખલા તરીકે એક શિક્ષક શાળા છોડી બીજી શાળામાં જાય એ આડી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય છે. તો કહી શકીએ
કે એક ઉદાહરણ દ્વારા એક શિક્ષક છે એક જગ્યાએથી બીજી શાળામાં જાય છે તો તેનું શું થઈ શકે છે, તો કે એનું એ રીતે સ્થળ છોડે છે, એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, પરંતુ એના દરજ્જામાં કોઈ બદલાવ થતો હોતો નથી, પરંતુ તેમની પ્રતિષ્ઠા, આવક કે સત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવતું હોતું નથી. તો કહી શકીએ આપણે કે એના સ્થાનમાં બદલાવ આવતો નથી, પરિવર્તન આવતું નથી. તો દાખલા તરીકે IAS અધિકારીને આરોગ્ય ખાતામાંથી શિક્ષણ ખાતામાં મૂકે. ભારતમાં જોવા મળતી જ્ઞાતિમાં ગતિશીલતા આડી ગતિનું ઉદાહરણ પણ બની રહે છે. IAS અધિકારીને શું થયેલું છે, તો કે આરોગ્ય ખાતામાંથી એને શિક્ષણ ખાતામાં મૂકવામાં આવેલા છે, તો એનું સ્થાન દરજ્જો એમનો એમ જ રહે છે, પણ સ્થળ બદલાય છે. તો આ રીતે આડી ગતિશીલતા કહી શકીએ છીએ. ભારતમાં જોવા મળતી જ્ઞાતિમાં પણ શું થયેલું છે, તો કે આવી આડી ગતિશીલતાના ઉદાહરણો ઘણા રહેલા છે. હવે જોઈએ તો ઊભી ગતિશીલતા. ઊભી ગતિશીલતા આડી ગતિશીલતાથી ભિન્ન ખ્યાલ છે. ઊભી ગતિશીલતામાં કહીએ ને તો આપણે આડી ગતિશીલતાથી પણ એ ભિન્ન ખ્યાલ રહેલો છે અથવા બદલાવ છે. જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાનને ફેરની સ્થાને તેનું સ્તર પણ બદલાય તેવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહી શકે. વ્યક્તિના સ્થાનની સાથે સાથે એનું સ્તર પણ શું થઈ શકે છે, તો કે બદલાય છે, એનો દરજ્જો પણ બદલાય છે. દાખલા તરીકે કારકુનમાંથી પ્રાધ્યાપક બને છે, તો એ શું થઈ શકે છે, તો કે કારકુનમાંથી એ શું બની શકે છે, તો કે પ્રાધ્યાપક બની શકે છે, અધ્યાપક બની શકે છે. ઊભી ગતિશીલતા વ્યક્તિને જૂથના બદલાવની પ્રતિષ્ઠામાં, આવક, સત્તામાં નોંધપાત્ર બદલાવ પણ આવે છે. આના કારણે જે ઊભી ગતિશીલતામાં તો વ્યક્તિનું જે સ્થાન બદલાય, સ્તર બદલાય છે ને, એના સાથે સાથે એનામાં જે પણ આવકમાં, એની સત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવે છે, બદલાવ આવતો જોવા મળે છે. ઊભી ગતિશીલતાની દિશા મુજબ તેના બે પેટા પ્રકારો પાડવામાં આવ્યા છે: ઉધ્વગામી ઊભી ગતિશીલતા અને નિમ્નગામી ઊભી ગતિશીલતા. ઉધ્વગામીમાં કહીએ તો વ્યક્તિ કે જૂથના સ્થાન પરિવર્તનની સાથે સાથે તેનું સ્તર બદલાય અને મૂળ સ્તર કરતાં ઉપરના સ્તરના સ્થાન મેળવે તેને તે ગતિશીલતાને ઉધ્વગામી ગતિશીલતા કહીશ. ઉધ્વગામી ગતિશીલતાના બે સ્વરૂપો રહેલા છે. ઉધ્વગામી એટલે કે એને સ્થાન બદલાવાની સાથે સાથે એ શું થઈ શકે છે, તો કે એનું સ્તર, સ્થાન, જે ગતિ છે એ કેવી રીતે, તો કે મૂળ સ્તર ઉપર જાય છે, એને આપણે ઉધ્વગામી કહી શકીએ છીએ. ઉધ્વગામીના પણ પાછા ફરી બે પ્રકારો પડે છે: વ્યક્તિલક્ષી ઉધ્વગામી અને જૂથલક્ષી ઉધ્વગામી ગતિ. વ્યક્તિલક્ષીમાં નિમ્ન સ્તરની કોઈ પણ વ્યક્તિ પોતાના સ્તરથી જુદી પડી ઉચ્ચ સ્તરમાં પ્રવેશ છે તો તેને વ્યક્તિલક્ષી ઉધ્વગામી ગતિશીલતા કહી શકાય છે. નિમ્ન સ્તરની વ્યક્તિ છે એ પોતાના સ્તરથી જુદું ઉચ્ચ સ્તરમાં પ્રવેશે છે. દાખલા તરીકે પટ્ટાવાળામાંથી શું બને છે, તો કે ક્લાર્ક બને છે. એને આપણે ક્યાં નામે, તો કે એને ઉધ્વગામી, એટલે કે આગળ તરફ એને પ્રયાણ કરેલું છે, એને ઉધ્વગામી કહી શકાય છે. એ વ્યક્તિલક્ષી કે બે બાબતો પડી છે ઉધ્વગામીની, કે જૂથલક્ષી જોઈએ આપણે તો જૂથલક્ષી ઉધ્વગામીમાં નિમ્ન સ્તરની વ્યક્તિઓનું કોઈ પણ જૂથ ઉચ્ચ સ્તરમાં પ્રવેશે તો તેને જૂથલક્ષી ઉધ્વગામી ગતિશીલતા. નિમ્ન સ્તરની જે પણ વ્યક્તિ છે એ કોઈ ઉચ્ચ સ્તરના જૂથમાં પ્રવેશ કરે તો તેને જૂથલક્ષી ઉધ્વગામી કહીશ. આ પ્રકારની ગતિશીલતામાં નિમ્ન સ્તરનું કોઈ પણ જૂથ નોંધપાત્ર ઊંચો દરજ્જો મેળવે છે. અને આમાં કહી શકીએ આપણે કે નિમ્ન સ્તરની વ્યક્તિ છે એ શું કરી શકે છે, તો કે ઊંચો દરજ્જો પ્રાપ્ત કરે છે. વર્તમાન સમયમાં નાયક નાયિકાનો દરજ્જો જોઈએ તો આજના સમયમાં નાયક નાયિકા જે રીતે શું થયેલા છે, તો કે એ આગળની તરફ ગતિ કરે છે, આગળની તરફ એ રહે છે. એને આપણે વ્યક્તિના જે પણ જૂથલક્ષી ઉદ્વગામી પરિવર્તનો જોઈ શકાય છે, બદલાવ જોઈ શકાય છે. હવે જોઈએ તો જે સ્તરમાં પરિવર્તન કે એની સાથે સાથે બીજી બાબત કે નિમ્નગામી જે ગતિશીલતાના બે પેટા પ્રકારો પડતા હતા એ ગતિશીલતામાં જોઈએ તો નિમ્નગામી ઊભી ગતિશીલતા જોઈએ. આ ગતિશીલતામાં ઉધ્વગામી ગતિશીલતાથી વિરુદ્ધ છે. આમાં સ્થાન બદલાવની સાથોસાથ બદલાતું સ્તર પોતાના મૂળ સ્તર કરતાં નીચું જાય છે. નિમ્નગામી એટલે કે શું થયેલું છે, તો કે નીચું જાય છે, એ ગતિશીલતા વિરુદ્ધ રહે છે. આમાં સ્થાનની સાથોસાથ બદલાતું સ્તર પણ મૂળ સ્તર કરતાં નીચું રહે છે અથવા તો એમાં પરિવર્તનો આવે છે. આવી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના મૂળ સ્તરમાંથી નીચેના સ્તરમાં સ્થળાંતર કરે છે. આનું જે વ્યક્તિનું જૂથ છે એમાંથી એ નીચેના સ્તરમાં જાય છે એને આપણે નિમ્નગામી ઊભી ગતિશીલતા કહી શકીએ. સ્થળાંતર થાય છે. નિમ્નગામી ઊભી ગતિશીલતાના બે સ્વરૂપો રહ્યા છે: વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા અને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા.
તો બે સ્વરૂપો રહેલા છે. એમાં આપણે જોઈ લઈએ તો વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા. કોઈ વ્યક્તિ ઉચ્ચ સામાજિક દરજ્જામાંથી નિમ્ન સામાજિક દરજ્જામાં પ્રવેશે તો તેને વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહી શકાય. કોઈ વ્યક્તિ ઉચ્ચ સ્થાન છે એમાંથી એ નીચેના સ્થાનમાં જાય છે તો એને આપણે વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહી શકીએ છીએ. વ્યક્તિનું નામ આવે છે તો એક જ વ્યક્તિ રહેલી છે એ શું થઈ શકે છે તો કે નીચેની તરફ એક ગતિ કરે છે અથવા નીચે જ ગીરે છે અથવા તો નીચે જાય છે એવી બાબતોને વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહી શકે છે. આ ગતિશીલતામાં સમગ્ર જૂથનો નહીં પરંતુ વ્યક્તિનો દરજ્જો નિમ્ન બને છે. આમાં એ શું થયેલું છે તો કે જૂથનો નહીં પરંતુ એક વ્યક્તિનો દરજ્જો શું થઈ શકે તો કે નિમ્ન બને છે. દાખલા તરીકે કોઈ કરોડપતિ રોડ પર આવી જાય, કોઈ ઉદ્યોગપતિ ગરીબ બની જાય, માત્ર તેનો દરજ્જો નિમ્ન બને છે, બધા જ ઉદ્યોગપતિઓ નહીં. આમાં કોઈ એક જ વ્યક્તિ કોઈ કરોડપતિ છે એમાંથી શું બની શકે છે બની જાય તો કે આર્થિક દ્રષ્ટિએ એ નીચે તરફ જતો રહે અથવા તો એ રોડપતિ બની જાય અથવા આર્થિક સ્થિતિ એની નબળી પડી જાય, ગરીબ બની જાય. તો આવી બાબતોમાં આપણે એને વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહી શકીએ. બધા ઉદ્યોગપતિઓ આવું થતું હોતું નથી. હવે જોઈએ ઉદાહરણની સાથે સાથે હવે પછીનો જે પોઈન્ટ કે જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. જ્યારે કોઈ જૂથ ઉચ્ચ સામાજિક દરજ્જાના સ્તરમાંથી નિમ્ન સામાજિક સ્તરમાં પ્રવેશે તો તેને જૂથલક્ષી નિમ્ન ગતિશીલતા કહી શકાય છે. તો આમાંનું આપણે કહી શકીએ કે જ્યારે કોઈ વ્યક્તિ એક જૂથમાંથી નિમ્ન સ્તર સુધી જાય છે તો એને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. કોઈ પણ જૂથ આખું જૂથ છે એ ઉચ્ચ સ્થાને હતું એ સ્તરમાંથી એ કેમાં જાય છે તો કે નિમ્ન સ્તરે જતું રહે છે તો આને નિમ્નગામી ગતિશીલતા કહી શકાય. આમાં સમગ્ર જૂથનો દરજ્જો નિમ્ન થાય છે. દાખલા તરીકે પહેલાં બ્રાહ્મણોનું જે સ્થાન કે પ્રભાવ હતો તે આજે ઘટી રહ્યો છે. પહેલાંના સમયની દ્રષ્ટિએ જોઈએ તો પહેલાં બ્રાહ્મણોનું જે સ્થાન હતું એ આજે શું થઈ રહેલું છે તો કે ઘટી રહેલું છે. આખા જે પણ અહીંયા આખા જૂથની જે પણ બાબતો જોઈએ. આમ કોઈ પણ સમાજમાં સામાજિક ગતિશીલતાથી મુક્ત નથી. તેમાં ઊભી કે આડી ગતિશીલતાની પ્રક્રિયા ચાલ્યા કરે, સર્ક્યુલેશન ચાલ્યા કરે છે. તો કહી શકીએ આપણે કે કોઈ પણ સમાજ આમાંથી પહેલો રહી શકતો હોતો નથી. દરેક સમાજમાં આવી પ્રક્રિયા સતત ને સતત ચાલ્યા કરે છે, બદલાવ સતત થતો રહે છે. ક્યારેક આડી ગતિશીલતા હોય છે, ક્યારેક ઊભી ગતિશીલતા રહે છે. તો આવી જે પણ ગતિશીલતાની પ્રક્રિયાઓ છે એ સતત ને સતત ચાલ્યા કરતી હોય છે. તો અહીંયા આગળ આપણે દરેક બાબતોને જોઈ કે જે સામાજિક ગતિશીલતા કેવી રીતે થાય છે એની લાક્ષણિકતાઓ જોઈ. એના સાથે સાથે આપણે લાક્ષણિકતાઓની સાથે સાથે એ દરેકના પ્રકારોની ચર્ચા કરી અને એ ચર્ચાના આધારે આપણે કહી શકીએ કે દરેક સમાજ અથવા તો દરેક બાબતો એ શું થયેલી જોવા મળે છે તો કે એ પોતે આમાં પરિવર્તન આવે છે, બદલાવ આવે છે અને પરિવર્તનોની સાથે સાથે દરેક સમાજનું જે સર્ક્યુલેશન છે એ ચાલ્યા કરતું જોવા મળે છે. આગળથી હવે સામાજિક પરિવર્તનો છે એ હવે પછીના પીરિયડમાં આપણે જોઈશું.